જેમાં ભગવાન આત્માના પરિવર્તનને દેહના પરિવર્તન સાથે સરખાવે છે। નમસ્કાર મિત્રો, ડિજિટલ કી શ્રીમદ ભગવદ્ ગીતા શ્રેણીમાં આપનું સ્વાગત છે। ગઈકાલે આપણે બીજા અધ્યાયના 12મા શ્લોકમાં જોયું કે ભગવાન શ્રીકૃષ્ણએ સમજાવ્યું હતું કે આપણે બધા ભૂતકાળમાં પણ હતા અને ભવિષ્યમાં પણ હંમેશા રહીશું જ। આજે આપણે જોઈશું અધ્યાય 2, શ્લોક 13, જેમાં ભગવાન સમજાવે છે કે જેમ શરીર બદલાય છે તેમ મૃત્યુ પણ માત્ર એક અવસ્થા બદલવાની પ્રક્રિયા છે અને જ્ઞાની પુરુષ તેનાથી મોહિત થતો નથી। 1. સંપૂર્ણ સંસ્કૃત શ્લોક। દેહિનો ઇસ્મેન યથા દેહે કૌમારમ યૌવન જરા તથા દેહાંતર પ્રાપ્તિર્ધીરસ્તત્ર ન મુહ્યતિ। 13. 2. સરળ ગુજરાતી અર્થ। શ્રી ભગવાન બોલ્યા, જેમ આ દેહમાં રહેલા જીવાત્માની બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા આવે છે, તેવી જ રીતે મૃત્યુ પછી બીજા શરીરની પ્રાપ્તિ થાય છે। તે વિષયમાં ધીર, જ્ઞાની પુરુષ મોહ પામતો નથી। 3 અને 4. પ્રશ્નો અને તેના ઉત્તરો। 1. આ શરીરમાં રહેલા આત્માને ભગવાન શું કહે છે? જવાબ: દેહી, જે દેહ કે શરીર ધારણ કરે છે તે। 2. શરીરમાં કઈ 3 અવસ્થાઓ ક્રમશઃ આવે છે? જવાબ: કૌમારમ, બાલ્યાવસ્થા; યૌવનમ, યુવાવસ્થા; અને જરા, વૃદ્ધાવસ્થા। 3. મૃત્યુને ભગવાને શું કહ્યું છે? જવાબ: દેહાંતર પ્રાપ્તિ, બીજા શરીરની પ્રાપ્તિ। 4. કોણ આ પરિવર્તનથી મોહિત થતું નથી? જવાબ: ધીરઃ, ધીરજવાન અથવા જ્ઞાની પુરુષ। 5. મુહ્યતિનો અર્થ શું થાય? જવાબ: મોહ પામવો અથવા મૂંઝવણમાં પડવું। 6. આ શ્લોક આત્મા વિશે શું સ્પષ્ટ કરે છે? જવાબ: કે આત્મા સ્થિર છે અને માત્ર શરીરની અવસ્થાઓ બદલાય છે। 7. શું આપણે બાળપણ ગયાનો શોક કરીએ છીએ? જવાબ: ના, કારણ કે તે કુદરતી પ્રક્રિયા છે। તેવી જ રીતે મૃત્યુ પણ કુદરતી છે। 8. તથા શબ્દ અહીં શું સૂચવે છે? જવાબ: તે બાલ્યાવસ્થાના પરિવર્તનની સરખામણી મૃત્યુ સાથે કરે છે। 9. આ શ્લોક કયા ભયને દૂર કરે છે? જવાબ: મૃત્યુના ભયને। 10. આ શ્લોક કયા અધ્યાયનો છે? જવાબ: બીજા અધ્યાયનો 13મો શ્લોક। 5. જીવનનો ઉદ્દેશ, પરિવર્તનનો સ્વીકાર। આ શ્લોક આપણને જીવનના પ્રવાહને સમજવાની દૃષ્ટિ આપે છે। 1. પરિવર્તન એ જ સત્ય છે। આપણું શરીર દરરોજ બદલાય છે। આપણે બાળક હતા, યુવાન થયા અને વૃદ્ધ થઈશું। આપણે આ પરિવર્તનને હસતા હસતા સ્વીકારીએ છીએ। જીવનનો ઉદ્દેશ એ હોવો જોઈએ કે આપણે મૃત્યુને પણ જીવનની એક સ્વાભાવિક ચોથી અવસ્થા તરીકે જોઈએ અને તેનાથી ડરીએ નહીં। 2. આંતરિક સ્થિરતા, ધીરજ। ભગવાન ધીર પુરુષની વાત કરે છે, જે જાણે છે કે જે બદલાય છે તે હું નથી, પણ મારું શરીર છે। તે વ્યક્તિ ક્યારેય દુઃખી થતી નથી। આપણે આપણી ઓળખ શરીર સાથે નહીં પણ આત્મા સાથે જોડવી જોઈએ। 3. નવો આરંભ। મૃત્યુ એ અંત નથી, પણ દેહાંતર પ્રાપ્તિ એટલે કે એક નવો આરંભ છે। જેમ આપણે જૂના કપડાં બદલીને નવા પહેરીએ છીએ, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે। આ સમજણ આપણને શોકમાંથી મુક્ત કરે છે। નિષ્કર્ષ: શરીરના બદલાવાથી તમારા અસ્તિત્વનો નાશ થતો નથી। જ્ઞાની બનો, ધીરજ રાખો અને જીવનના દરેક પરિવર્તનને ઈશ્વરની વ્યવસ્થા માનીને સ્વીકારો। મિત્રો, આજે આપણે જોયું કે મૃત્યુ પણ બાળપણ અને યુવાની જેવી જ એક અવસ્થા છે। હવે પછીના શ્લોકમાં ભગવાન સમજાવશે કે સુખ અને દુઃખનો અનુભવ ઇન્દ્રિયોને કારણે થાય છે અને તે કેવા ક્ષણભંગુર છે। ડિજિટલ કી સાથે જોડાયેલા રહો। આવતીકાલે ફરી મળીશું રાત્રે 8 વાગ્યે। જય શ્રી કૃષ્ણ।